જેને ખરેખર જવાબદારી સોંપી હતી કે કોઈ જગ્યાએ બાળકોના ભવિષ્ય સાથે જો ભ્રષ્ટાચાર થતો હોય તો રોકવાની જવાબદારી આ આદિજાતિ કમિશનરની હતી। આદિજાતિ ઉપર જેના 4 હાથ છે ઈ છે અહીંના આદિજાતિ કમિશનર। આપને કોણીએ ગોળ ચોટાડશે કે ના ના તમે ફરિયાદ આપજો, અમે જોયું છું કે ઉલટા ચોર કોટવાલ કોડાતે ભૂલ એની વાક એનો બધું ખોટું ઈ કરે પણ ફરિયાદ બિચારા માસૂમ ઉપર જેનો हम हमारा हक मांगते किसी से भीख मांगे उतारो अंदर कोई नहीं जाओ तुम बोलो बोलो થાય છે। અમે કોલ કરવા નહીં, સીધા તમને કહેવા માટે આવ્યા છીએ કે અહીંયા જે માં ગાયત્રી નર્સિંગ સંસ્થા જે છે એ માં ગાયત્રી નર્સિંગ સંસ્થાની અંદર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારે ભયડો લીધો છે। કારણ કે ભ્રષ્ટાચાર એટલી માજા મેલી કે બિચારા માસૂમ વિદ્યાર્થી પાસેથી 100 રૂપિયા લેવામાં એ લોકો ક્યારે બાકી નથી રાખતા। તમે કદાચ 1 મિનિટે મોડા પહોંચો એટલે તમારે 100 રૂપિયાની પાવતી દઈ દેવાની, સાચું ખોટું? એટલે એ ભ્રષ્ટાચાર થયો। એટલે અહીંયા આદિજાતિ કમિશનર કચેરીના જે ટીડીઓ બેન છે, કમિશનર છે, એ બધા સાંભળે કે ભાઈ આ સંસ્થા જેને ખરેખર જવાબદારી સોંપી હતી કે કોઈ જગ્યાએ બાળકોના ભવિષ્ય સાથે જો ભ્રષ્ટાચાર થતો હોય તો રોકવાની જવાબદારી આ આદિજાતિ કમિશનરની હતી, આદિજાતિ નિયામકની હતી। છતાં પણ એના નેજા હેઠળ જ તમારા ખાતામાંથી દર મહિને જે 15,000 રૂપિયા જે આવતા હતા એ 15,000 રૂપિયા ચાઉ કરવાનું કામ આ સંસ્થાવાળોએ કર્યું છે। આ સંસ્થાની ઉપર જેના 4 હાથ છે ઈ છે અહીંના આદિજાતિ કમિશનર, આદિજાતિ મદદનીશ કમિશનર છે, એના 4 હાથ રહેલા છે। આજે આપણે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારા ફૂડ બિલના નામે જે પૈસા ખોટા ઉઘરાવવામાં આવે છે એ બંધ કરવામાં આવે। આજે રજૂઆત કરવામાં આવ્યા હતા કે ભાઈ અમારી પાસે 100 રૂપિયાની ખોટી પેનલ્ટી આપવામાં આવે છે, બંધ કરવામાં આવે। આપણે રજૂઆત કરવામાં આવ્યા હતા કે ભાઈ વિદ્યાર્થી બાળક જે લક્ષ્મીનારાયણનું અને ભણે છે તો કે માં ગાયત્રીમાં આ કેવું? આ રજૂઆત આપણે લેખિતમાં આપીએ છીએ। આ રજૂઆત જે છે એ રજૂઆતના આધારે દિન 15 ની અંદર જો કોઈ સુખદ નિરાકરણ ન આવે તો આપણે બધાએ ભેગા થઈ તમારા વાલીઓને બોલાવી અને આપણે આજ જે કચેરી છે એ કચેરીનો ઘેરાવો કરીને બેહવાનું છે। બોલો તૈયાર? પાકું? ઘરે નહીં બે જાવ ને? કારણ કે પછી આ લોકો જે અહીંના જે કમિશનર હોય, મદદનીશ કમિશનર હોય, નિયામક હોય, એ નિયામક આપને કોણીએ ગોળ ચોટાડશે કે ના ના તમે ફરિયાદ આપજો, અમે જોયું છું, અમે કરીશું, વિચારીશું, જે સરકારી જવાબ આપે એ। પણ અમારે સરકારી જવાબ નથી જોતો। આ અમારા ગ્રાન્ટના પૈસા છે, અમારા ટેક્સના પૈસા છે અને અમારા માતા પિતા રાતે દિવસે કાળી મજૂરી કરે છે, આપણા લોહીનું પાણી કરે છે અને એમાંથી બધું આ સંસ્થા ઊભી છે તો એના કારણે ઊભી છે। અહીંયા જે જેટલા અધિકારીઓ રહ્યા એ અધિકારીઓના ટેક્સના પૈસામાંથી જ પગાર મળે છે। એટલે મહેરબાની કરીને એને પણ કહીએ છીએ કે ભાઈ તમે છોકરાઓના બાપ બનવાની કોશિશ ન કરશો। જે ખરેખર વિદ્યાર્થીઓને અત્યારે જે અસુવિધાઓ પડી રહી છે એની સાથે જે અન્યાય અત્યાચાર કરવામાં આવે છે એ અત્યાચાર બંધ કરો। બિચારા અમારા માસૂમ જે કહી શકાય કે ગબ્બરભાઈ હોય, સાજીદભાઈ હોય, બીજા અમારા ભાઈશ્રી છે સુખરામભાઈ, આ બધા ઉપર કેસ કરી દીધા। આ તો કેવું કે ઉલટા ચોર કોટવાલ કોડાતે ભૂલ એની વાક એનો બધું ખોટું ઈ કરે પણ ફરિયાદ બિચારા માસૂમ ઉપર જેનો કોઈ વાક નથી। જે ખરેખર મુદ્દો ઉઠાવવા માટેની પોતાની વાત, પોતાની રજૂઆત, પોતાના વિદ્યાર્થીઓની સાથે રહી પોતાના સમાજની વાત કરે તો ખોટું શું જ ભાઈ?
આજે વ્યક્તિ પોતાના સમાજની સાથે થતા અત્યાચારની અન્યાયની વાત કરે અને તમે ફરિયાદ દાખલ કરી દો તો આ અહીંના એટલે કે આદિજાતિ કમિશનર કચેરીના જે નિયામક છે એ નિયામક પણ કાન ખોલીને સાંભળી લે કે ભાઈ ફરિયાદ દાખલ કરવી હોય તો અત્યારે માં ગાયત્રી નર્સિંગ સંસ્થાના જે સંચાલકો છે જેને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે પેલી એફઆઈઆર એના ઉપર દાખલ કરો, બરોબર ને? એફઆઈઆર એના ઉપર દાખલ થવી જોઈએ. જે ચોરી કરે છે એને પકડો, જે ચોરી કરે છે જેને ઉજાગર કરે છે તમારા ચોરને પકડે છે એવા અમારા માસૂમ પર શા માટે ભાઈ ફરિયાદ દાખલ કરો છો? તો આ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા છે અને તમને રજૂઆત કરી મેડમ જે રજૂઆત થઈ છે વિદ્યાર્થીઓની રજૂઆત બાબતે નિવેદન મળેથી સંસ્થા વિરુદ્ધ ન્યાયની કાર્યવાહી. શું રજૂઆત કરી? રજૂઆત અમે સાંભળી છે, લેખિતમાં રજૂઆત આવશે. મેડમ જે રીતે આજે રિસિપ્ટ કાર્ડ અને જે રીતે આ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે, મિલીભગત તમારી થઈ છે એવું પણ આક્ષેપ થયો છે, શું કહેવા માંગો? એવું છે. છોકરાઓ શું રજૂઆત કરી આપને? છોકરાઓને કુટુંબ બાબતે, રિસિપ્ટ કાર્ડ બાબતે, કોલેજની સુવિધાઓ બાબતે, હોસ્ટેલની સુવિધાઓ બાબતે, એમના ડોક્યુમેન્ટ જમા લેવા બાબતે જે રજૂઆત છે એના અન્વયે કાર્યવાહી કરશે. સંસ્થા દોષી હશે તો કોઈ કાર્યવાહી થશે? અગાઉ તમારે પણ વિઝિટ લીધી હોવાનું બાળકીઓ કહી રહી છે, તો તમે વિઝિટમાં શું જોયું? વિઝિટ કર્યા છે અને મતલબ જેના મંજૂર કરવા પાત્ર હતા એમના જ થયા છે, બાકીના વિદ્યાર્થીઓને પૂર્તતા માટે અરજી પણ એટલે બાળકીઓ રજૂઆત ખોટી કરી રહી છે એવું માની શકાય? નહીં, બિલકુલ રજૂઆત અમે લેખિતમાં માંગી છે, આપસી નિયમોને કાર્યવાહી. એમના પાસેથી ફી કેમ ઉઘરાવવામાં આવે? એ કોલેજનો અને મતલબ પ્રશ્ન છે. અમારો મુદ્દો અહીંયાથી સ્કોલરશીપ છતાં બી વિદ્યાર્થીઓના નિવેદન મળેથી સંપૂર્ણ તપાસ. મેડમ આપનું નામ અને હોદ્દો? હેતલબેન રાવલ, આદિજાતિ વિકાસ. ચાલો.